હે તુલસી માતા, રાધાએ હંમેશા સાચા મનથી તમારી સેવા કરી છે. આજે બધાએ એનો સાથ છોડી દીધો છે. હવે એને સાચવવાની જવાબદારી તમારી છે માં. આવનારા પડકારો સામે લડવાની એને તાકાત આપો. થેન્ક યુ. જે કામ કરવામાં મેં આટલા બધા પ્રયત્નો કર્યા છતાં હું સફળ ના રહી, એ કામ તમે એક જ ઝાટકે કરી નાખ્યું. સાચું કહું ને રકિયારા, તો તારા થેન્ક યુ નહીં, મારા કરતા વધારે હકદાર આ રાધા છે. કારણ કે જો રાધા મારી ઘરે ના આવી હોત તો હું અહીંયા ના આવ્યો હોત, ને જો હું અહીંયા ના આવ્યો હોત તો બિચારી રાધાને આ ઘરમાંથી કાઢવી ના પડત અને આરપીને એટેક પણ ના આવ્યો હોત. યસ, યુ આર રાઈટ. પણ ધનરાજને ખબર નથી કે જો ફિયા અને ધનરાજનો ફોટો ફિયાની ફાઇલમાંથી લાવી ના હોત ને તો આજે પણ રાધા અને શૌર્ય માટે પ્રશ્ન જ હોત કે ધનરાજ છે કોણ. પણ મને એક વાત ગળે નથી ઉતરતી. તમે જ કહ્યું ને કે રાધાએ તમને એવું કહ્યું કે તમે મારા પપ્પા વિરુદ્ધ બોલો, હું તમને આટલા પૈસા આપીશ. બટ આઈ એમ શ્યોર રાધા હું બોલી જ ના શકે. તો એ વિડીયો તમે કેવી રીતે શૂટ કર્યો? AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈની મદદથી મારે જોવો જોઈતો તો એવો વિડીયો મેં બનાવી દીધો. બિચારી રાધા મારી ઘરે એની મિતા ફોઈને ન્યાય અપાવવા માટે આવી હતી, પણ અફસોસ એની જ સાથે અન્યાય થઈ ગયો. વાવ, ધેટ્સ ગ્રેટ. તમે તો ડેવિલને પણ માત આપી દીધી. એક જ ચાલથી આખી બાજી પલટી નાખી. બસ આવી જ રીતે આપણે બંને સાથે કામ કરતા રહીશું. હવે મારું ટાર્ગેટ છે ઉર્મિલા નાણાવટીનું આ એમ્પાયર અને કૃષ્ણને મારો બનાવવાનો. મારું લક્ષ્ય છે આરપીની સંપત્તિ અને એના આખા પરિવારની બરબાદી. હલો, હા સાહેબ, એ ભાગી ગયો છે પણ મને પકડી લેશે. જવા દો. ઓકે, સારું. ખબર નહીં શું થવા બેઠું છે. ત્યાં રાજેશ અંકલની તબિયત ખરાબ થઈ છે અને અહીંયા મમ્મીજીની. રાજેશ અંકલને ડૉક્ટર એક્ઝામિન કરે છે. એ બહાર આવશે એટલે ખબર પડી જશે કે સિચ્યુએશન શું છે. હર્ષ, અહીંયા મમ્મીજીની તબિયત ખરાબ થઈ છે. વોટ? મમ્મીને શું થયું? મને લાગે છે એમનું બીપી લો થઈ ગયું છે. તમારા લોકોના ગયા પછી હું ઘરમાં આવી અને મેં જોયું તો મમ્મીજીને ચક્કર આવ્યા અને ફેન્ટ થઈને સોફા પર ઢળી પડ્યા. ઓ માય ગોડ. હર્ષ, મને ડર લાગે છે. તું જલ્દી ઘરે આવી જા. તું ચિંતા નહીં કર, હું ક્રિશ સાથે વાત કરીને હમણાં જ ઘરે આવું છું. મેં તો મીતા ફોઈને ન્યાય અપાવવા આ બધું કર્યું હતું, પણ મને તેની સજા પડી. બધાએ મારો સાથ છોડી દીધો. તમે મારી સાથે આવું શું કામ કર્યું? મેં તમારું શું બગાડ્યું હતું? અને મેં તમને ક્યારે પૈસા આપીને એવું કહ્યું કે તમે જઈને મારા પપ્પાની વિરુદ્ધ બોલો?
આજે ખાલી તમારા લીધે મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે. કોલર છોડ માર, કોલર છોડ. ને શું બોલી તું? તારા પપ્પાને મારા લીધે એટેક આવ્યો છે એમ નહીં? તારા બાપને મારા લીધે નહીં, તારા લીધે એટેક આવ્યો છે રાધા. આજે જે કંઈ પણ થયું છે ને એ બધા માટે માત્ર ને માત્ર તું જવાબદાર છે, તું, હું નહીં. કોંગ્રેચ્યુલેશન ડોક્ટર શ્યામ, આજે તમે અમારું કામ કર્યું છે. થેન્ક યુ સાહેબ. સાહેબ, બેન દીકરીની રક્ષા કરવી એ આપણી ફરજ છે. આપણી નજર સામે કોઈની પણ બેન દીકરીને અન્યાય થતો હોય ને તો આપણે અટકાવવો જોઈએ. આપણે એમને એવી સુરક્ષા આપવી જોઈએ કે એમની મરજીથી ગમે ત્યારે ગમે ત્યાં હરીફરી શકે. તમે જીવનમાં કોઈને મદદ કરી હશે તો જરૂરી નથી કે એ જ વ્યક્તિ આવીને તમારી મદદ કરે. તમારા પુણ્યનું ફળ આપવા માટે ભગવાન કોઈને ને કોઈને મોકલી જ આપે છે. જેવી રીતે અત્યારે મને મોકલ્યો તમારી મદદ કરવા માટે. જો દરેક પુરુષ આવું વિચારે તો આપણા દેશની કોઈ પણ છોકરી ડર વિના મુક્તતાથી અડધી રાત્રે પણ ગમે ત્યાં જઈ શકે છે. લોકો પારકા થઈને પણ પોતાની ફરજ નથી ચૂકતા. અને હું જેને પોતિકા માનું છું એમણે જ મને રસ્તે રઝળતી મૂકી દીધી. આજે જો આમણે મને ના બચાવ્યો તો ખબર નહીં મારું શું થાત. ડોક્ટર શ્યામ, આજે તમે બહુ મોટું કામ કર્યું છે. તમને કેટલા લોકોના આશીર્વાદ મળશે? સાહેબ, મારે એ જ કમાવા છે. પૈસા તો બધા જ કમાવી લે છે. આમના વિચારો એકદમ મારી જેવા જ છે. બીજા માટે કંઈ કરવામાં મારી જેમ જ આનંદ મળે છે. ડોક્ટર સાહેબ, પેલા ગુંડાઓ, હું જ્યારે આ છોકરીઓને ટેમ્પામાંથી બહાર કાઢતો હતો ને એ દરમિયાન એ લોકો ભાગી ગયા હશે. સાહેબ, આઈ એમ સોરી, હું એમને પકડી ના શક્યો. અરે ડોક્ટર સાહેબ, તમે શું કામ સોરી કહો છો? તમે આ દીકરીઓને બચાવી એ બહુ મોટું કામ છે. અને વાત રહી ગુંડાઓની, તો એને તમે કોઈ પણ રીતે પકડી પાડીશું. હા, પણ એમના ચહેરા મને યાદ છે. બસ ત્યારે, ડોન્ટ વરી. ડોક્ટર સાહેબ, આજના જમાનામાં તમારા જેવા ડોક્ટર ઘણા ઓછા છે. બાકી બધા લોકો તો પૈસાની પાછળ જ ભાગી રહ્યા છે. બીજા બધાની વાત છોડો ને, આપણે ક્યાં લોકોને સુધારવા જવાના છે? હું પ્રામાણિકતાથી કામ કરીશ. બસ લોકો આટલું પણ કરતા થશે ને તો એક દિવસ એવો જરૂર આવશે કે લોકોને ધરતી પર સ્વર્ગનો અનુભવ થશે. સાચી વાત છે. ડોક્ટર સાહેબ, આ છોકરીઓ સાથે એક ફોટો થઈ જાય, કાલના બધા ન્યૂઝપેપરમાં ફોટો આવી જશે અને શહેરમાં લોકોને ખબર પડવી જોઈએ કે તમારા જેવા એક બહાદુર ડોક્ટર છે જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને દીકરીઓનો જીવ બચાવ્યો છે. ચાલો દીકરીઓ, એક ફોટો થઈ જાય. ના ના, એની કોઈ જરૂર નથી. આવો ને ભાઈ. અરે પ્લીઝ, હું આ કોઈ પબ્લિસિટી માટે નથી કરતો. દેશના નાગરિક તરીકે મારું કર્તવ્ય સમજીને આ કામ કરું છું. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી એક રિક્વેસ્ટ છે કે તમે આવીને આમની સાથે ઊભા રહો. હું ફોટો પાડું છું તમારા બધાનો. પ્લીઝ. ઠીક છે. થેન્ક યુ. અને હવે બધા પોતપોતાના ઘરવાળાનો નંબર આપો જેથી અમે તેમને બોલાવીને તમને સોંપી શકીએ. બસ. હા. રમેશ,
સાહેબ માટે ચાલી આવો. આ બધાના ઘરે ફોન કરી દીધો છે, એટલે જેમ જેમ બધા આવશે અમારી ફોર્માલિટી પૂરી કરીને એમને મોકલી આપશું. મમ્મી, મેં તમને કીધું હતું ને કે મારે ડોક્ટર બનવું છે. હા બેટા, મારે ડોક્ટર જ નહીં પણ મારે આમના જેવું ડોક્ટર બનવું છે. અરે આ શું કરે છે? બેને ભાઈને પગે ના લાગવાનું હોય. મને આશીર્વાદ આપો કે હું તમારા જેવી ડોક્ટર બનું. હું તને આશીર્વાદ આપવા વાળો કોણ? ઉપર બેઠો છે ને, એના આશીર્વાદ હંમેશા તારી સાથે છે જ. અને સાંભળ, તું મારા કરતા પણ વધારે સારી ડોક્ટર બનીશ. નમસ્તે. આ લોકો મારા ઘરવાળા વિશે પૂછે એ પહેલા મારે અહીંથી નીકળી જવું પડશે. હવે ડોક્ટર સાહેબ ફક્ત એક જ બેન રહ્યા છે. અરે અરે ક્યાં ગયા પેલા બેન સાડીવાલા? તમે બેસો, હું જોઉં છું. એ બહાર જ ગયા હશે. હા બોલ અભિજીત, કોઈ ઇન્ફોર્મેશન મળી? શૌર્ય, એક ગુડ ન્યૂઝ છે. મારી કઝિન મળી ગઈ છે. હમણાં જ એના પેરેન્ટ્સ એને પોલીસ સ્ટેશનમાંથી એને ઘરે લઈને આવ્યા છે. વાવ યાર, ધેટ્સ અ રિયલી ગુડ ન્યૂઝ. તારા ભાભી પણ ઘરે આવી ગયા છે ને? નહીં યાર, હજુ સુધી રાધા ભાભી ઘરે નથી આવ્યા. તું ટેન્શન ના લઈશ. જો એ બધી છોકરીઓ સાથે હશે ને તો સેફલી પોલીસ એમને બચાવી લીધા છે. ઓકે ઠીક છે. અરે આ પોલીસ ચોકી કઈ છે? મને એનું એડ્રેસ મોકલ ને. ઓકે ઓકે, થેન્ક્સ અભિજીત. હા તો એ જ પોલીસ ચોકી છે જ્યાંથી હું ભાગ્યો હતો. હવે શું કરું?